महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु नवदुर्गारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम साईराम जय माताજી। જે આજે પવિત્ર ગુરુવાર ચૈત્ર નવરાત્ર ખરેખર કેટલો શુભ દિવસ કહેવાય ને તેમાં પણ બાળકોના બધાની રજા એટલી વિશેષ બધાને લાભ મળે ખરેખર આનંદ જ્યારે એવા ધામમાં જ્યારે આપણે આવીએ ખરેખર મન તો પવિત્ર થાય પણ સવારથી એકદમ ભૂખ પણ મટી જાય મહાપ્રસાદ થાય ખરેખર બહુ જ આનંદ થાય ને કાર્યક્રમ જવાના તો ખરેખર એથી વિશેષ કહેવાય કે જ્યાં ભગવાનનો બોલાવો આવતો હોય ને ત્યાં જવાનું થાય તો ત્યાં ભગવાન બોલાવે ત્યારે જ જવાય છે ખરેખર આનંદ એવા કે એવી પવિત્ર નદીઓમાં જ્યાં સ્નાન કરવા મળતું હોય જે કેટલાય વર્ષો પહેલા જે સંતો મહાંતો ઋષિઓ જે સ્નાન કરતા આવ્યા છે તેમાં આપણે પાછું સ્નાન કરવાનું ખરેખર આપણે ભાગ્ય છે સૌભાગ્ય કહેવાય ને જે પવિત્ર નદીઓ તો છે એ ખરેખર અત્યારે લગભગ કાલથી લગભગ નર્મદા પરિક્રમા ચાલુ પણ થઈ ગઈ છે એ પણ બહુ જ ખરેખર ભાગ્યશાળી મળે છે કે જે અમરકંટકમાંથી જે નીકળે છે અને સમુદ્રમાં મળે છે લગભગ એમ તો 3200 કિલોમીટર છે એ શક્ય નથી પણ જે ત્યાંથી લગભગ એક દિવસની પરિક્રમા પણ કરવામાં આવે છે તમે એમાં પણ જઈ શકો છો અને આ ચૈત્ર માસ ખરેખર બહુ જ પવિત્ર જે નવરાત્ર આ તો 3 નવરાત્ર છે આસોમાં છે વૃત નવરાત્ર અને જે ચૈત્ર નવરાત્ર અને આમાં જે કહેવાય છે કે જે ઉપવાસ જે ભાગ્યશાળી કરે છે કારણ કે મોટા દિવસ હોય છે અને એમાં પણ ઉપવાસ કરીને જે કહેવાય ને પ્રભુનું કાર્ય કરવાનું આત્માનું કાર્ય કરવાનું ખરેખર બહુ જ આનંદ છે અને એમાં એક વિશેષ એ બધાએ સાંભળ્યું છે કે જે લીમડો કડવો તો છે પણ કેટલો ઔષધિ માટે છે તો એ સમય એનો રસ તમે આ ચૈત્ર માસમાં ખરેખર પીઓ એક દક્ષ અમૃત સમાન જ છે તમારે કોઈ પણ કોઈ પણ રોગ નીકળી જશે અને ખરેખર એ ઔષધિ જ છે અમે તો જાણ્યું છે અનુભવ પણ કર્યો છે થોડી વાર કડવો તો લાગે પણ એનું કાર્ય કરે છે તો વિશેષ કહેતા મને એ સમય આપ્યો અને ખાસ ખરેખર હું ભૂલી ગયો કે જે મિત્ર બર્થડે છે જ્યાં પણ હોય તો હંમેશા હાજર રહે છે મારી સાથે નાનપણથી અમે તો નાના હતા ત્યારથી અમે સાથે રહ્યા છે અને ખરેખર આજે પણ જ્યાં પણ મારી કથા હોય સાથે રહે છે કારણ કે જાણે ને કોઈ મિત્ર કેવા હોવા જોઈએ કોઈ પણ સમય ગમે તે હોય એવું તો કંઈ ફોન કરે એટલે પરિવાર સાથે આવી જાય છે તો એને ખૂબ ખૂબ